નમસ્કાર મિત્રો. જો તમારે ડરવું જ હોય તો એક જ વાતથી ડરો કે મેં પ્રયત્ન જ ના કર્યો હોત તો. મિત્રો, જીવનમાં નિષ્ફળતા તમને નાની નથી બનાવતી, પણ પ્રયાસ ન કરવો એ તમને અટકાવી દેશે. ઘણા લોકો સપના તો બહુ મોટા મોટા જુએ છે, પરંતુ પગલું નાનું પણ ભરતા નથી. એનું કારણ શું છે જાણો છો? ડર. પણ સચ્ચાઈ એ છે કે જો પ્રયત્ન કરતા રહો તો તમે શીખો છો, પ્રયત્ન કરશો તો તમે વિકાસો છો, અને પ્રયત્ન કરતા રહેશો તો તમે તમારી અંદરની અસલી શક્તિને જાણી શકો છો. નિષ્ફળતા એ નથી કે એ તો માર્ગ બદલવાનો સંકેત છે, પરંતુ પ્રયાસ ન કરવો એ તમારા સપનાઓ સાથેનો મોટામાં મોટો વિશ્વાસઘાત છે. તો આજે જ નિર્ણય લો. લોકો શું કહેશે એ નહીં, પણ મારી અંદર શું ક્ષમતા છે એ મહત્ત્વનું છે. કારણ કે જીતનાર અને હારનાર વચ્ચેનો સૌથી મોટો ફરક ટેલેન્ટ નથી, એ છે કદમ ભરવાની હિંમત. અને તો પ્રયત્નોથી કદી ડરશો નહીં. પ્રયત્ન ન કરવાથી ડરો. તમારું ભવિષ્ય તમારી હિંમતની રાહ જોઈ રહ્યું છે. તો મિત્રો, આજે જ હિંમતથી એક કદમ बढ़ાવો અને સફળતાને પોતાની બનાવો. જય સ્વામિનારાયણ.